હાલો મિત્ર, જા હમણાં એક વિડીયો મૂકી તમને મજા આવે બરોબર. ગોપાલભાઈનું ભાષણ અને જોરદાર જ હોય બરોબર ને. ગોપાલભાઈનું ભાષણ હોય મોદીજીને ટક્કર મારે એવું બરોબર. મોદીજી કેમ બધાને ટક્કર મારીને ભાષણ કરીને ઉલ્લું બનાવીને ચૂંટણી બૂંટણી જીતીને બધા નેતા કરે મોજ બરોબર ને. આવું છે બાકી કામ ઊંચું હે ગોપાલભાઈનું ભાષણમાં હો બરોબર. હજી તો પાર્ટી નથી, પાર્ટી આગળ આવે તો કંઈક ઊંચું કામ થાય ને. એટલે અત્યારે શું ભાષણમાં જ ગણવું પડે ને આપણે બરોબર. ભાષણમાં છે પવન પણ જોરદાર છે હો. વરસાદ નથી પણ પવન છે બરોબર. જો ગોપાલભાઈ એમ કે છે થાંભલા આપણી વાડીમાં ખોળવાના એનું પછી એરપોર્ટનું નામ તેની આપણે બીજે જાય તો ભાડું બધે દેવાનું બરાબર. વાહન રાખે તો ભાડું દેવાનું. પછી આ જે આપણે મોબાઈલના છે ટાવરના કેમ ઉધડા દે છે ચાલો મહિને ભાડું દેવાનું તમારે ખોળો હોય તો અહીંયા હોતે છે ને હરીફાઈ થાય હો. ટાવરમાં હોત હરીફાઈ થાય પણ ટાવરમાં શું દે અંબરવત થાય એટલે એવડે છે ને એટલે દે. અને થાંભલો રહ્યો ને લાઇટનો થાંભલો એ અંબોરાય નહીં બરાબર. એટલે હે ને આપણને ખેડૂત ઉલ્લું બનાવે કે જો આ થાંભલો એકદમ નાખીએ એટલે અમારે રેડવી દે રોકડા પૈસા દઈને 2-5 લાખ રૂપિયા જે દેવા હોય એ હાલ લાગે એટલા જ દેવાના બરાબર ને. એટલે શું એટલા માટે હે ને તમને આ દાબ મારી મારીને રેડાવે. પેલા એ તમને વિડીયો મૂકું ગોપાલભાઈ હું કે હા બ્રો. થાંભલા જે ખેતરોમાંથી અક્ષાંશ અને રેખાંશ પ્રમાણે નીકળવાના છે એ તો કંપનીને ખબર જ છે કે સર્વે નંબર 8, સર્વે નંબર 10, સર્વે નંબર 35, સર્વે નંબર 37 માંથી એ તમામ સર્વે નંબરોના ખેડૂતોને કંપનીએ જેટલા પૈસા દેવાના થતા હોય એ તમામ પૈસા પેલા મામલતદારના સરકારી ખાતામાં કંપની એક હામટા 100-150-200 કરોડ જમા કરાવી દે. મામલતદાર સર્ટિફિકેટ આપે કે બધા ખેડૂતના પૈસા મારા ખાતામાં સરકારીમાં આવી ગયા પછી કામ ચાલુ કરવું. અત્યારે શું કરે છે કંપની અલગ અલગ ખેડૂતનો કોન્ટેક્ટ કરે એટલે 1-2 જણા માની જાય એટલે લડાઈ નબળી પડે. થાય કે ન થાય? થાય કે ન થાય? આવું 1-2 ખેડૂતને અલગ મળે, ઓલાને અલગ મળે, ઓલાને અલગ મળે, ઓલાને અલગ મળે એટલે 2-3 જણા ક્યાંક કોઈ પણ પ્રેશરમાં આવી જાય. આવ્યો ને બરોબર. આમાં શું ઘણું એક બીજું ભાષણ છે પણ એ અટાણ ના મૂકતો બરોબર. નગર કયા કયા લે ને પૈસા એ બધું છે એટલે સરકાર હે ને મુકતી જાય નથી. જો અદાણીને દેવાનું હોય કે રિલાયન્સ વાળા અંબાણીને અદાણી અંબાણી જે કહેવાય બરાબર દેવાનું હોય ને તો રૂપિયાના ભાવમાં દઈ દે જમીન વીઘો અને તમે લેવા જાવ લ્યો. ખેડૂત નહીં દો ને 100 વીઘા 100 રૂપિયાના ભાવ દો તો ખબર પડે ખેડૂતો આગળમાં આવી જાય કે નહીં. પણ તમારે એ નથી કરવું. આ તો કંપનીવાળાને જ દેવા છે 100 રૂપિયાના ભાવમાં ભાડે બધું. અને જો થાંભલા ખોડવાનો વારો આવ્યો ને તો તમને ભીં પડી એટલે હે ને પોલીસવાળાને પૈસા ડાયરેક્ટ દઈ ગયા કંપનીવાળાએ બરાબર. એટલે પોલીસવાળાને ખબર પડી જાય સાચું ને. આવું છે પોલીસવાળાને હે ને પેલા દીધા છે મેન મામલેદાર ને આ ને તેને એવા બધા છે ને મેન માણસો એને બધાને પૈસા દીધા છે. પછી હે ને બધા પોલીસવાળાને એવડે મેન માણા હોય મોટો સાહેબ એ તો ક્યાં જ દે હે ને જે ડીએસપી એસપી આ બધા હે ને પૈસા ખાય ને કેસડા કરે બરાબર. એટલે હે ને બિન ખેતી કરી નાખે ને બધું કરી નાખે બરાબર.
એટલે હે ને ઓછા ભાવમાં મળી જાય. એટલે બહુ હે ને આ તો હે ને એને કરવું હોય ને તો આ લીમડા ઊભા ને એને હોતે એમ કે આ હે ને બિન પિયત છે ખેતી, આવું કરે. એને હું સહી થઈને કામ લેવાનું, બરાબર. તમે કેસ ગમી હોય તો સહી થઈને લેવાનું, એમ નામ તો કાંઈ પતે નહીં. એટલે આવું હાલે લેવા. તમે શું કરો? અને જે એવું કરવાવાળા જે ચોઈસ હતા પોઈન્ટ બાજુની બધું કહી નાખ્યું હવે જેલમાં, બરાબર. હવે જાણે એ તો નીકળી ગયો, જેલમાં જ ગણાઈ ગયું કે આ બિન ખેતી વગર પાણીવાળી. જો હાલો આવું કહી નહીં. એટલે વાવતા ને પાણી નથી, એક જ ધારું વાવાતું નહીં, મોટરનું કિનાયનું. જો આ ગામના આવું કહી નાખે એટલે કે હજી કહેવાય એમ વાત છે. હાલ આખા ગામનાનું એકનું હોય તો વાત બરોબર છે. જ્યાં જ્યાં થાંભલા આવતા છે ને એનું આમ નિશાન લઈ લઈને કર્યું છે કે આમાં પાણી નથી, આ બિન ઓલી આવું બધું કરે, બરાબર. એને ખબર જ કે ભાઈ જો 1000 ફૂટ આન પછી આવે છે ખેતર કે વાડી, બરાબર. એના પર બધા કાગળિયા હોય સરકારથી જ બધા મળેલા જ હોય. એકો એક જેટલા છે ને સરકારના માણસો બધા મળેલા જ હોય, કોઈને કહેવું ન પડે. તમે એકો એક એમ જેટલા હોય ને એટલા હા થાય. એટલે હે ને નાના માણસો ત્યાં જઈ અગવાના છે નહીં કે જઈએ કે એટલે એક છે ને ખેડૂને પહેલાં ઉપાડે ભાઈ હાલ તને જો 5 લાખ દેવાના છે, આ જો અત્યારે કાંઈ નથી બોલવાનું, થાંભલા ઊભો કરી નાખ્યો પછી 100 વાળા 2 વાળા એને જ કાંઈ ઉપાડી નહીં. એટલે આવું બધું હાલે, બરાબર ને. ખેડૂ હે ને બધા હાઈફીને ધંધો કરજો, નકર હે ને બધા ખેડૂ મરી ગયેલા છે આપણે માનજો. બધા ખેડૂને હે ને આ મોદીજી રહ્યા ને ફોવલાઈને ઉપાડ લે છે. મોદીજીને જે કરવું કરે, આ ગુજરાતમાં ભાજપને ઉપાડવાની જરૂર છે, બરાબર. આ થઈને ભાજપ સરકાર ગુજરાતમાં જાય એટલે મોદીજીને અહીંયા જે ઠેકડા મારે બાકી મોદીજીને કોઈ સામું પછી જોવે નહીં. જે છે ને મેન ગુજરાતમાં જ છે. ગુજરાતમાં ઓલું બનાવીને જીતી જાય ને મામા ફોઈ ભાણિયા નાન તે કરીને એને ટીકટું દઈ દઈને, બરાબર. અને કંઈક પરાયણે 50 લાખ ને 5 લાખ ને એમ કરીને જીતી જાય ને કંઈક 50 વાળી પોટલીમાં નાન દે, એ બધું બંધ થાય ને અને કંઈક મશીનમાં, બરાબર. મશીનમાં 50% છેતરી જાય. આપણે જીતવામાં તો હોય ને તો બીજા ભાજપમાં જઈને ઊભો રહે, આવું બધું થાય. એટલે આ બધા છેતરવાવાળાને હે ને પહેલાં ઘર ભેગા કરવા પડશે તો મોદીજી વાત હાથે ઘર ભેગા થઈ જશે, બરાબર ને. તે સારું હાલો, પહેલાં આપણે ગુજરાતમાં ઠેકાણે પાડવાનું છે તો ખેડૂતનું સારું થાય.